નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર વિષય એસપીસીસીમાં વિભાગ નંબર 1 પ્રકરણ નંબર 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહારની અંદર આપણે આજે આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત વિશે આપણે સમજીશું। તો આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત શું હોય છે? આંતરવિભાગીય પત્રવ્યવહાર એટલે શું કે એક વિભાગથી બીજા વિભાગ સુધી પત્રવ્યવહાર કરવો। હવે તેની અંદર આપણે જોઈએ તેની જરૂરિયાત શું હોય છે। તો પહેલું, પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય। હવે જે આપણે પત્ર સ્વરૂપે આપણે કોઈ પણ માહિતી આપી છે તે લાંબા સમય સુધી જાળવી શકાય, તેને ફરીવાર જોઈ શકીએ અને તેને સાબિતી રૂપે પણ આપણે આપી શકીએ। બીજું, માહિતીને ફાઇલિંગ કરી શકાય તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ કરી શકાય છે। હવે માહિતીને ફાઇલિંગ કરી શકાય, આપણે કોઈ માહિતી છે તે તારીખ પ્રમાણે આપણે ફાઇલિંગ એટલે કે ફાઇલની અંદર સાચવી શકીએ અને તે તારીખ પ્રમાણેની જે ફાઇલમાં આપણે સાચવેલી માહિતી છે તેનો ભવિષ્યમાં કોઈ પણ સમયે ઉપયોગ પણ કરી શકીએ છીએ। ત્રીજું, ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ જણાવી શકાય છે। હવે એક વિભાગથી બીજા વિભાગમાં માહિતી ક્યારેક આપી ન શકાય અથવા તો એવી માહિતી હોય કે જે કહી નથી શકાતી, તો તે માહિતી એટલે કે અનિચ્છનીય માહિતી કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતીને આપણે પત્ર સ્વરૂપે પણ મોકલી શકીએ છીએ। ચોથું, વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપ-લેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે। હવે વિભાગો કે વડી કચેરી એટલે મુખ્ય કચેરી, મેઇન જે બ્રાન્ચ હોય છે, મુખ્ય કચેરીથી તેના વિભાગો વચ્ચે જે માહિતીની આપ-લે થતી હોય છે તેના દસ્તાવેજી પુરાવા તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે કોઈ માહિતી આવી હોય કે મુખ્ય કચેરીથી વિભાગો વચ્ચે, તો તેનો સમય અનુસાર આપણે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। પાંચમું, જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે। હવે આપણે એક વિભાગથી બીજા વિભાગમાં કોઈ પણ માહિતી લેખિતમાં આપેલી છે, કોઈ વ્યક્તિને આપેલી છે, તો તેને સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે, કારણ કે શેમાં આપણે માહિતી આપી છે? લેખિતમાં આપેલી છે, તેટલા માટે તે તેના કામ માટે સભાન બને છે। અને છઠ્ઠું, આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે। સૌથી ઓછું ખર્ચાળ એટલે કે ખાલી લેખિતમાં પત્ર વ્યવહાર કરવાનો હોય છે બીજા વિભાગને કે બીજા વિભાગમાં રહેલા વ્યક્તિને, અને વધુ અસરકારક કારણ કે આપણે લેખિતમાં આપીએ છીએ એટલે તે અસરકારક હોય છે। તો આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત કેટલી હોય છે? 6 હોય છે। સૌથી પહેલું શું હતું? ટૂંકમાં સમજાવી દઉં ફરીવાર કે લાંબા સમય સુધી જાળવી શકાય। બીજું છે માહિતીને ફાઇલિંગ કરી શકાય। ત્રીજું છે અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી આપણે જણાવી શકીએ છીએ। ચોથું છે વિભાગો કે વડી કચેરીથી આપણે આપ-લે થયેલી જે માહિતી છે તેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ। પાંચમું છે કે જે તે વ્યક્તિને કોઈ પણ માહિતી આપેલી છે કે કોઈ પણ કાર્ય આપેલું છે તેના માટે તે સભાન બને। અને છેલ્લું છે છઠ્ઠું કે ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર છે। અને તેની પ્રસ્તાવનામાં જોઈએ તો તેની અંદર પણ કહેલું છે કે સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલા રહેવું પડે છે। આ વિભાગો વચ્ચે પત્રવ્યવહાર જરૂરી બને છે। હવે શું કીધું છે કે આ વિભાગો વચ્ચે પત્રવ્યવહાર જરૂરી બને છે, અને આવો પત્રવ્યવહાર મોટે ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે। જે આપણે અહીંયા વાત કરી કે વિભાગો વચ્ચે અથવા તો વિભાગોમાં રહેલા વ્યક્તિઓ વચ્ચે પત્રવ્યવહાર થતો હોય છે, તો તેને કહેવાય છે આંતરવિભાગીય પત્રવ્યવહાર। હવે આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત આપણે જોઈ, જો પ્રશ્ન પૂછાય કે આંતરવિભાગીય પત્રની જરૂરિયાત ચર્ચો અથવા તો આંતરવિભાગીય પત્રવ્યવહારની જરૂરિયાત સમજાવો, તો તમારે આ 6 જરૂરિયાત સમજાવવાની
રહેશે। અને આ વિભાગ આ જે જરૂરિયાત છે આ પ્રશ્ન છે તમને 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે છે। જો 3 માર્કમાં પૂછાય તો તમારે 6 લખવાની રહેશે અને 2 માર્કમાં પૂછાય તો ઓછામાં ઓછી 4 તો લખવાની જ રહેશે। હવે આગળનો પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈશું। આભાર।